નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકામાં આકાશી વીજળી પડવાથી એક ગાય અને એક પક્ષીનું મોત નીપજ્યું છે. પાટણના સરસ્વતી તાલુકાના વામૈયા હનુમાનપુરા ગામની ઘટના સામે આવી છે કે જેમાં આકાશી વીજળી પડવાથી ગાયનું મોત નીપજ્યું છે તો સાથે જ એક પક્ષીનું પણ મોત નીપજ્યું છે. ગાજવીજ અને વીજળી સાથે વરસેલો વરસાદ આફત લઈને આવ્યો હતો. ત્યારે પાટણ અને સિદ્ધપુર શહેરી વિસ્તારમાં પણ પ્રથમ વરસાદે પાલિકાની પોલ ખોલી નાખી છે. અનેક વિસ્તારોમાં ઘૂંટણસામાં પાણી ભરાયાના દ્રશ્યો પણ સામે આવ્યા છે, જેમાં મોડી સાંજે પાટણ પંથકમાં વરસાદે ધબધબાટી બોલાવી તો ક્યાંક ખુશી તો ક્યાંક મુશ્કેલીના દ્રશ્યો સામે આવ્યા છે. દીપક સથવારા, નેશન પ્લસ ન્યૂઝ, પાટણ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.